હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આજે ધોરણ 9ની અંદર આપણે અભ્યાસ કરશું થોડું બેઝિક જે છે તેના વિશે, થોડું ફંડામેન્ટલ જે આવે છે. અવયવ કોને કહેવાય અને અવયવી વચ્ચે શું તફાવત છે એ આપણે જાણીએ કે અવયવ અને અવયવી વચ્ચે મૂળ શું તફાવત છે. એક ઉદાહરણ લઈને આપણે એ તફાવત સમજીએ. દાખલા તરીકે 12 ના આપણે અવયવ પણ શોધવાના છે અને 12 ના અવયવી, આ બંને વસ્તુ શોધવાની છે. તો કેવી રીતના? તો 12 ના અવયવ શું? તો પાડ બોલો, જો 12 એકુ 12 થાય, 6 દુ 12 થાય, 4 તેરી 12 થાય, 3 ચોક 12 આવી ગયું, 2 છક 12 પણ આ છે, 6 દુ 12 કયો કે 2 છક 12 કયો, 12 એકુ 12 કયો કે 1 12 12 કયો. તો હવે ટૂંકમાં જે બે સંખ્યાનો ગુણાકાર 12 થતો હોય ને એ 12 ના અવયવી થશે, બરોબર? એ 12 ના અવયવી થાય. દાખલા તરીકે હું અહીંયા તમને કહું કે 12 ના અવયવી શું? તો કે એક તો હંમેશા અવયવી નહીં પણ અવયવ, તો એક તો હંમેશા અવયવ હશે જ ગમેનો. એક પછી અલ્પવિરામ કરીને 2 પછી 3 પછી 4 પછી 6 પછી આને કહેવાય 12 ના અવયવ. એટલે 12 ના આટલા અવયવ થાય, 1 2 3 4 5 અને 6. આના સિવાય 12 ના બીજા કોઈ અવયવ નથી. 1 2 3 4 6 અને 12 આ 12 ના અવયવ છે. અચ્છા, હવે 12 ના અવયવી કેવા હોય? તો કે 12 12 દુ 24, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સત્તા 84, 12 8 96. બરોબર? આવી રીતના તમે આગળ વધતા જાઓ 12 108, 12 દાણ 120, 132, 144, 156. આ બધા છે ને એ 12 ના અવયવી છે. હવે એ અનંત છે, એનો કોઈ અંત જ ન આવે. તમે આગળ આ 12 ઉમેરતા જાઓ. 132 માં 12 ઉમેરો 144, 144 માં 12 ઉમેરો 156, 156 ની અંદર 12 ઉમેરો તો 168, 168 ની અંદર 12 ઉમેરો તો 180. તો આવી રીતના તમે વધતા જશો તો એ ખૂબ જ આગળ નીકળશે. તો બરોબર, તો આ બધા 12 ના અવયવી. તો 12 ના અવયવી, કોઈ પણ ના અવયવી છે ને અસંખ્ય અનંત હોય છે. કોઈ પણ સંખ્યાના અવયવી છે અનંત હોય, પણ અવયવ છે ને એ ઓછા હોઈ શકે. ખ્યાલ આવે છે? આ અવયવ અને અવયવી વિશે તમને ભેદ સમજાણો. હવે આગળ હું વાત કરું કે દાખલા તરીકે એવી રીતના 12 ની જગ્યાએ 18 લો તો 18 ના અવયવ શું થાય? તો 18 ના અવયવ આપણે લઈએ તો 18 એકુ 18, 9 દુ 18, 6 તેરી 18. એટલે કે 1 2 3 6 9 અને 18 આ 18 ના અવયવ છે. પણ આ 18 ના અવયવી શોધવા હોય તો કે 18 તેરી 54, 18 ચોકુ 72. આવી રીતના તમે આગળ વધતા જાઓ બરોબર. ડોટ. આ બધા શું છે? 18 ના અવયવી થાય. તો આ અવયવ અને અવયવી વચ્ચે તફાવત. અવયવી અસંખ્ય હોય ને અવયવ જે છે એ લિમિટમાં હોય. એટલે આ મગજમાં રાખજો, અવયવી એ કેટલા હોય? દાખલા તરીકે અવયવી અસંખ્ય હોય છે, એની કોઈ લિમિટ નથી, આગળ જાઓ અનંત સુધી જશે. અને અવયવ છે ને જો 1 2 3 4 5 6, બરોબર, 6 એના અવયવ. તો આ અવયવ અને અવયવી વચ્ચેનો તફાવત છે. હવે તમને પ્રશ્ન થશે કે આ અવયવ અને અવયવી વચ્ચેનો તફાવત આપણે ક્યાં ઉપયોગમાં લેવાય? તો એ વિશે આપણે જોઈએ. તો આમાં ને આમાં હું તમને એ વસ્તુ કહું કે આપણે લસાઅ જેને કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવી,
યાદ રાખજો, લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ. લસ્સા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે આ મગજમાં રાખજો બેનો. હવે આપણે કોઈનો લસ્સા શોધવો હોય, દાખલા તરીકે 12 અને 18 નો લસ્સા શોધવાનો છે, એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, તો પેલા તો આના આ બે શબ્દ, આ શબ્દ ઉપર ભાર દો. સામાન્ય અવયવી કોના, આપણે કોનો લસ્સા શોધવાનો છે? દાખલા તરીકે આપણે લસ્સા છે ને 12 અને 18 નો શોધવું છે, બરોબર? તો કેવી રીતના મળશે? તો એના સામાન્ય અવયવી ક્યાં? 12 અને 18 માં આ અવયવી, 12 ના અવયવી જો, તો આમાં બેમાં કોમન આવતા હોય એ જોઈએ, બરોબર? તો જો આ 36 અહીંયા પણ છે, 18 માં પણ છે અવયવીમાં. પછી આગળ જાવ તો 72 અહીંયા પણ છે, એના આગળ જાવ તો 108. આ સામાન્ય અવયવી છે, બેમાં સામાન્ય એટલે બેમાં હોય, બેમાં સમાન. એટલે આવી રીતના આગળ જશો તો હજી ઘણા બધા મળશે. આ બેના સામાન્ય અવયવી તો ઘણા બધા હશે, અનંત હશે સામાન્ય અવયવી. પણ હવે આગળનો શબ્દ જો લઘુત્તમ, લઘુ એટલે નાનો, એ બધા સામાન્ય અવયવીમાં નાનામાં નાનો સામાન્ય અવયવી કયો છે? તો એ છે 36. જો આમાં 36, બાકી 72 છે એ મોટા છે, 36 108 છે મોટા છે, હજી આગળ ઘણા બધા આવશે, બધા મોટા થશે. એટલે આનો લસ્સા કેટલો થશે? 36. હવે આ જ વસ્તુને આપણે ગુસ્સા શોધવું હોય 12 અને 18, તો 12 અને 18 નો ગુસ્સા કેવી રીતના શોધી શકાય? તો જો ગુસ્સા એટલે કે સામાન્ય, ગુસ્સાની અંદર અવયવ આવે, તો આની અંદર પેલા શું જોવાના? સામાન્ય અવયવ. અવયવ લેવાના કેના? 12 અને 18 ના. હવે 12 અને 18 ના અવયવ લો તો એમાં પેલા સામાન્ય અવયવ ક્યાં? તો જો આ 18 ના, આ 12 ના અવયવ ને 18 ના અવયવ, તો એક આમાં પણ છે, એક આમાં પણ છે, બે આમાં છે, બે આમાં છે, ત્રણ આમાં છે, ત્રણ આમાં છે, ચાર આમાં છે, ચાર આમાં નથી, સામાન્ય નથી, છ આમાં છે, છ આમાં છે, બરાબર? 12 આમાં છે, 12 આમાં નથી. એટલે એના સામાન્ય અવયવ ક્યાં થશે? તો કે 1 2 3 અને 6. આના સામાન્ય અવયવ ગુસ્સા શોધવાનો છે, એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે આના સામાન્ય અવયવ આટલા છે, 1 2 3 અને 6. હવે આગળનો શબ્દ જો ગુસ્સા એટલે ગુરુત્તમ, ગુરુ એટલે મોટો. આ બધામાં સૌથી મોટું કયું છે? મોટી સંખ્યા કઈ? 6. એટલે આનો ગુસ્સા શું આવશે? 6. એટલે આ લસ્સા અને ગુસ્સા વચ્ચેનો ભેદ કે શું કહેવાય એ સમજાવવા માટે. પણ આવી રીતના આપણે લસ્સા અને ગુસ્સા ન શોધાય. તમે ધોરણ 9 માની અંદર બીજી રીતે પણ લસ્સા અને ગુસ્સા શોધવાની રીત મેળવી છે, 8મા ની અંદર ને પ્રાથમિકમાં પણ શીખી ગયા છો. તો એ રીતે આપણે લસ્સા અને ગુસ્સા, પણ આ તો મારે ખાલી તમને એ જ સમજાવવાનું કે લસ્સા અને ગુસ્સા કોને કહેવાય તેના વિશેની વાત છે. હવે આપણે આગળ વધીએ. લસ્સાની વાત કરું. દાખલા તરીકે 12 અને 18 નો લસ્સા આપણે શોધવો હોય, લસ્સા કે ગુસ્સા, તો આ રીતે પણ શોધી શકાય. તો લસ્સા કેવી રીતના શોધી શકાય? કે પેલા તો આમાં જો એના માટે પેલા હજી આવે છે અવિભાજ્ય સંખ્યા. એ પેલા જાણી લેજો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. અવયવ વિશે મેં હમણાં વાત કરી. અવિભાજ્ય સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, બરોબર? એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 1 છે તો 1 એકુ 1, આને એક જ અવયવ છે 1, તો આ અવિભાજ્ય નથી. 2, બરોબર? તો 2 એકુ 2, 2 1 2, 2 એકુ 2. આના 2 અવયવ છે, ક્યાં? 1 અને 2. એના સિવાય ત્રીજો કોઈ અવયવ નથી. એટલે 2 છે એ શું થશે? અવિભાજ્ય સંખ્યા. અચ્છા 3, 3 એકુ 3. આના સિવાય 3 કોઈના પાડામાં આવતો નથી, એટલે 3 પણ અવિભાજ્ય. પછી 4, તો 4 એકુ 4 થાય, બરોબર? અને 2 દુ 4 પણ થાય.
તો આના અવયવ કેટલા થશે? આના અવયવ 1 2 અને 4 એટલે 3 અવયવ થાય ટોટલ. 1 એ થાય, 2 એ થાય અને 4 એટલે 3 અવયવ થાય. તો આ અવિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં. 5 લ્યો તો 5 * 5 આના સિવાય 5 કોઈના પાડામાં આવે 5 ના 2 છે બરોબર, એટલે અવિભાજ્ય સંખ્યા. પછી 6 નહીં આવે. જો એક અવિભાજ્ય સંખ્યામાં અપવાદ રૂપ એક બે જ એવી છે કે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. એ સિવાયની કોઈ પણ બેકી સંખ્યા ક્યારેય પણ અવિભાજ્ય સંખ્યા નહીં હોય. એટલે એના પછીની સંખ્યા શું આવશે? દાખલા 6 એ હવે બેકી સંખ્યા કોઈ અવિભાજ્ય નહીં હોય. 7 તો 7 એકુ 7 આ પણ અવિભાજ્ય સંખ્યા. પછી 9 તો 9 એકુ 9 થાય અને 3 તેરી 9 પણ થાય. તો આના અવયવ કેટલા થશે? 3 એટલે 9 અવિભાજ્ય સંખ્યા નથી. એના પછી 11 13 આવી રીતના 15 નથી, 17 19 21 નથી, 23 આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા. એટલે અવિભાજ્ય સંખ્યા કેને કહેવાય? કે જેના માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કેને કહેવાય? જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો દાખલા તરીકે તમે અહીંયા 4 લેશો તો 4 ને 3 અવયવ છે તો 4 વિભાજ્ય. પછી બધી દરેક બેકી સંખ્યા છે ને વિભાજ્ય. 4 6 પછી 9 વિભાજ્ય. કેમ કે 9 3 તેરી 9 થાય, 9 એકુ 9 એટલે ટોટલ 3 અવયવ થાય. બે કરતા વધારે અવયવ હોય એને શું કહેવામાં આવે છે? વિભાજ્ય. એના પછી આગળ વધશો અહીંયા 8 9 10 12 14 15 ટૂંકમાં હવે આમાં જે નહીં હોય એના સિવાયની બધી તમામ સંખ્યા છે ને એ વિભાજ્ય સંખ્યા થશે. કે જેના કેટલા અવયવ હોય? જેના બે કરતા વધારે અવયવ હોય એવી સંખ્યાને શું કહેવામાં આવે છે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. પછી આ તો પ્રશ્ન એ થાય કે એક કેવી સંખ્યા છે? એકને તો એક જ અવયવ છે, એક એકુ એક. જો બે હોય તો અવિભાજ્ય સંખ્યા. જેના બે અવયવ બે હોય તો અવિભાજ્ય સંખ્યા. બે કરતા વધારે હોય એટલે 3 4 5 6 7 એટલા અવયવ હોય તો એ વિભાજ્ય સંખ્યા. તો આને તો બે કરતા વધારે નથી, બે નથી, એક જ અવયવ છે. તો આ સંખ્યા છે ને એક છે એ તટસ્થ છે, ના વિભાજ્ય છે ના અવિભાજ્ય છે. એક એવી સંખ્યા કહેવાય ને તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. એક તટસ્થ સંખ્યા છે. તો આ એક વિષયની આપણે વાત કરી. હવે આપણે આનો ઉપયોગ એટલા માટે અહીંયા કરવામાં આવ્યો, આ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા થોડુંક તમે મગજમાં લઈ લેજો, કોને કહેવાય સમજી લો. હવે એના પછી આપણે એનો ઉપયોગ આમાં લસામાં અને ગુસ્સા મેળવવામાં કરવાનો છે. કેવી રીતના? તો આમાં પહેલા અવિભાજ્ય સંખ્યાથી શરૂઆત કરવાની. દાખલા તરીકે લસા શોધવાનું હોય તો આમાંથી કોઈ પણ એક સંખ્યાને 2 વડે ભાગી શકાય? તો કે હા, આને ભાગી શકાય. તો અહીંયા 2 લખવાના, નહીતર નહીં. તો આને ભાગો 6 દુ 12. જો આને ભાગી શકાતો હોય તો આને પણ ભાગવાનું, 9 દુ 18. હવે આને આ બે સંખ્યામાંથી કોઈને 2 વડે ભાગી, કેમ કે આમાં અવિભાજ્ય સંખ્યા જ લેવી પડશે. તો 2 વડે ભાગી શકાય? તો કે હા, આને 2 વડે ભાગી શકાય. તો મેં અહીંયા 2 લખ્યા બરોબર. તો 3 દુ 6 પણ 9 ને 2 વડે ન ભાગી શકાય તો 9 એમ ને એમ, કોઈ પ્રશ્ન નથી. હવે આ બે સંખ્યામાંથી કોઈને 2 વડે ભાગી શકાય? તો કે નહીં. તો હવે 2 ન લખાય. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા હવે કઈ આવે? 3. તો 3 હવે આને 3 વડે ભાગી શકાય? તો કે હા, તો અહીંયા મેં 3 લખ્યા. 3 એકુ 3 અને 3 તેરી. હવે આ બે માંથી કોઈ પણ એકને 3 વડે ભાગી શકાય? આને તો ન ભાગી શકાય, આને ભાગી શકાય. તો અહીંયા 3 લખવાનું, 1 1. છેલ્લે 1 1 આવી જાય ને તો આ લસા થઈ જાય. કેનો? 12 અને 18 નો. શું લસા થશે? આ બધી સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 દુ 4 તેરી 12 તેરી 36. ચાલો, આ ટૂંકી રીત છે લસા શોધવાની. બરોબર. પણ તમને એમ થાય કે આ જ રીતમાં મારે ગુસ્સા શોધવો હોય તો કેવી રીતના? તો ગુસ્સા માટે ખાલી ફેર શું? આ જ રીતે યાદ તમે લખી શકો, પણ ગુસ્સા માટે શું યાદ રાખવાનું? આ જ ક્રમ આવે. પણ આમાં બે જેટલી સંખ્યાઓનો તમારે ગુસ્સા શોધવો ને એ બધાને જો 2 વડે ભાગી શકાતું હોય ને તો અહીંયા 2 લખવાનું, નકર નહીં તો નહીં લખવાનું. જો અહીંયા 12 છે તો એને 2 વડે ભાગી શકાય એટલે 6 દુ 12 ને 9 દુ તો અહીંયા 2 લખાણ. હવે જો અહીંયા 6 ને 2 વડે ભાગી શકાય પણ 9 ને નહીં તો નહીં લખવાનું. ગુસ્સામાં લસામાં તો 1 ને પણ ભાગી શકાય ને તો પણ લખવાનું.
હવે ગુસ્સાની અંદર હવે તમે જુઓ તો અહીંયા 6 ને 2 વડે ભાગી શકાય નહીં, સોરી ભાગી શકાય, 9 ને 2 વડે ભાગી શકાતા નથી, તો અહીંયા 2 ન લખાય. તો એના પછીની સંખ્યા કઈ? 3. તો આને 3 વડે ભાગી શકાય? તો કે આને બંનેને 3 વડે ભાગી શકાય. તો 3 અહીંયા લખો. અહીંયા શું આવશે? 3 દુ 6 અને 3 તેરી 9. હવે કોઈને 3 આને 3 વડે ભાગી શકાય, આને 3 વડે ન ભાગી શકાય. તો એના પછીની સંખ્યા 5. તો આ બે સંખ્યા તો 5 કરતા નાની થઈ. તો હવે આ ગુસ્સા એનો થઈ ગયો. ગુસ્સા શું થશે? 12 અને 18 નો, તો કે આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 3 એટલે 6. 2 ગુણ્યા 3 એટલે 6. આ ગુસ્સા મળી ગયો. આમ કોઈ પણ સંખ્યા છે એનો લસ્સા અને ગુસ્સા છે આપણે મેળવી શકીએ આ રીતનો ઉપયોગ કરીને. પણ ધોરણ 10 ની અંદર એક અલગ રીત આવશે જે પણ ખૂબ ઉપયોગી છે. એ મોટી મોટી સંખ્યાઓ હોય એના ગુસ્સા અને લસ્સા મેળવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. હવે એના પછી દાખલા તરીકે આપણે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે 15 અને 21 એનો લસ્સા અને ગુસ્સા શોધવાનો છે. તો અહીંયા હું 15 અને 21 જો લસ્સા શોધવાનું હોય તો કોઈ પણ એક જ સંખ્યાને પેલા 2 લઈ, આમાંથી કોઈ પણ એકને 2 વડે ભાગી શકાય નહીં? તો નહીં લખવાનું. 3 લઈ ભાગી શકાય? તો કે હા. તો અહીંયા 3 લખું. 5 તેરી 15, 7 તેરી 21. બરોબર. હવે 3 વડે કોઈને ભાગી શકાય નહીં, તો એના પછી સંખ્યા કઈ? 5. આમાંથી કોઈ પણ એકને 5 વડે ભાગી શકે? તો કે આને 5 વડે ભાગી શકાય. બરોબર. તો અહીંયા 1 આવશે. અહીંયા શું આવશે? 7. એમને હવે કોઈને 5 વડે ભાગી શકાય નહીં, તો 5 પછીની સંખ્યા અવિભાજ્ય કઈ? 7. હવે આમાંથી કોઈને 7 વડે ભાગી શકે? તો હા, અહીંયા 7 લખવાનું. 1 ની છે અને 7 વડે ભાગી શકે એટલે 7 એકુ 7. તો આનો લસ્સા શું આવશે? કોનો લસ્સા? 15 અને 21. આનો લસ્સા. બરોબર. એટલે 5 તેરી 15, 15 સત્તા 105. આનો લસ્સા આવશે. પણ માની લો કે હવે આનો ગુસ્સા શોધવો હોય તો શું કરે? તો કે 15 અને 21 બને લખો. હવે 15 અને 21 બને લખું તો હવે ગુસ્સા કેવી રીતના મળે? પેલા 2 વડે આ બંનેને ભાગી શકાય? તો નહીં. હવે 3 વડે આ બંનેને ભાગી શકાય? તો કે 5 તેરી 15, 7 તેરી 21. તો લખાય. હા, તો અહીં લખું 5 તેરી 15 અને 7 તેરી. હવે 3 વડે બંનેને ભાગી શકાય કે નહીં? તો 3 હવે આવશે. 3 પછીની સંખ્યા 5. 5 વડે બંનેને ભાગી શકાય? આને ભાગી શકાય પણ આને નથી ભાગી શકતા, એટલે 5 ચાલે. 5 પછીની સંખ્યા કઈ આવશે? 7. 7 વડે આને ભાગી શકાય પણ આને નહીં. તો હવે તો 7 કરતા મોટી સંખ્યા 11, તો 7 વડે ન ભાગી શકાય તો એના પછીની સંખ્યાનું તો વિચારવાનું જ નહીં. એટલે આનો ગુસ્સા શું આવશે? ગુરુત્તમ સામાન્ય અવયવ 15 અને 21 નું 3. તો આવી રીતના લસ્સા અને ગુસ્સા મેળવી શકાય. તો આજે આપણે કેટલું શીખ્યા કે ભાઈ અવયવ કોને કહેવાય, અવયવ અને અવયવી વચ્ચે તફાવત, પછી લસ્સા અને ગુસ્સા વચ્ચે તફાવત. લસ્સા એટલે લઘુત્તમ લઘુત્તમ એટલે નાનામાં નાનું, સામાન્ય અવયવી, અવયવ નહીં અવયવી, અને ગુસ્સા એટલે ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય અવયવ, સામાન્ય અવયવ. આ તફાવત. પછી જે કે અવિભાજ્ય સંખ્યા કેને કોને કહેવાય તે? તો અવિભાજ્ય સંખ્યા જેના માત્ર બે જ અવયવ હોય તેવા અવિભાજ્ય સંખ્યા, અથવા બીજા શબ્દમાં કહું કે જેને કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય. બરોબર. આ વ્યાખ્યા સચોટ નથી પણ છતાં પણ આમ સેલે યાદ રાખવા માટે આમ જેને કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા જે કોઈના પાડામાં ન આવતો હોય તેના સિવાય. તો 2, 3, 5, 7, 11 અને 13. એમાં એક અપવાદ છે. શું કે બે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. આના સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે ને ક્યારે બેકી નહીં હોય, બે સિવાય. ઓકે. તો વિભાજ્ય સંખ્યા જેના 2 કરતા વધારે અવયવ હોય એટલે 3, 4, 5 એટલા અવયવ એ બધા વિભાજ્ય. એટલે દરેક બેકી સંખ્યા વિભાજ્ય હશે. એના સિવાય એકી સંખ્યા છે કે જેના 3 કે 3 કરતા વધારે અવયવ હોય તે વિભાજ્ય થશે. એટલે 9 છે, 15 છે, 21 છે, આવી બધી પણ વિભાજ્ય સંખ્યા. એટલે 4, 6, 8, 9, 10, 12, 14, 15, પછી 16, 18, 20, 21 આ બધી સંખ્યા કે વિભાજ્ય સંખ્યા. એક કેવી સંખ્યા છે? વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. શું કામ? કે એક ને એક જ અવયવ છે. બરોબર. વિભાજ્ય માટે 2 અવયવ હોવા જરૂરી છે, 2 જ અવયવ હોય. અને અવિભાજ્ય માટે અવિભાજ્ય માટે 2 અવયવ હોવા જરૂરી છે અને વિભાજ્ય માટે 2 કરતા વધારે. આને તો એક જ છે. એટલે એક છે એ કેવું છે? તટસ્થ છે. આજે અહીં પૂરતું રાખીએ, પછી નેક્સ્ટ ટાઈમ આગળ આપણે અભ્યાસ કરશું.